નમસ્કાર મિત્રો, હું કુલદીપ તરેયા આપ સૌનું અમારી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિષય લઈને આવ્યા છીએ સામાજિક વિજ્ઞાન। આ સામાજિક વિજ્ઞાન તમને ખબર છે કે અલગ અલગ વિષયોથી ભરપૂર એવો વિષય છે આ સામાજિક વિજ્ઞાન, અને એ પણ ધોરણ 10નું વિજ્ઞાન। હવે ધોરણ 10ના વિજ્ઞાનમાં આપણે જોશું તો એમાં અલગ અલગ 4 વિષયોનો સમાવેશ થાય છે। આ 4 વિષયોમાં ક્યાં ક્યાં છે તો કે પેલા 1 થી 7 ચેપ્ટર છે, એ 1 થી 7 ચેપ્ટર શેના આપેલા છે તો કે વારસાના આપેલા છે। હવે જો ઇતિહાસ હોય, ઇતિહાસ 9મા ધોરણ સાથે વયું ગયું, હવે શેના ચેપ્ટર આપેલા છે તો કે વારસાના, સાંસ્કૃતિક વારસા વિશે આપણને ચેપ્ટર આપેલા છે। પછી 8 થી 14 જે ચેપ્ટર છે એ આપણને આર્થિક ભૂગોળ વિશે આપેલા છે, કે જે અલગ અલગ પ્રકારે જે પરિવહનથી માંડીને ખનિજો આ બધું મળે છે, ઉદ્યોગોની, એ આર્થિક ભૂગોળના ચેપ્ટર છે। 15 થી 19 સુધીના જે ચેપ્ટર છે એ બધા ચેપ્ટર કેવા છે તો કે કયા વિષયના તો કે અર્થશાસ્ત્રના, અને 20 અને 21 છે જે છે સમાજશાસ્ત્રના વિષય છે, એટલે કે સમાજશાસ્ત્રના ચેપ્ટર। એટલે આવી રીતે આમ 4 વિષય ભેગા કરીને એક સામાજિક વિજ્ઞાન બનાવ્યું। અને એમાં પણ આજે આપણે પહેલું ચેપ્ટર જોવાનું છે, અને આ પહેલું ચેપ્ટર છે ભારતનો વારસો। આપણે આપણા વારસા વિશે આમાં સમજ મેળવવાની છે કે આપણો વારસો કોને કહેવાય છે, આપણી સંસ્કૃતિ કોને કહેવાય છે, સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, પ્રાકૃતિક વારસો કોને કહેવાય, આ તમામ માહિતી છે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ। તો એ છે, ટોપિકનું નામ છે ભારતનો વારસો, પ્રકરણ છે 1। જો આવો સરસ મજાનો, આ તો ખાલી એક ઉદાહરણ છે, આવા તો આપણે હજારોની સંખ્યામાં મંદિરો છે, ઘણી બધી ઇમારતો છે, કિલ્લાઓ છે, ઘણી બધી આપણે છે આવા વારસાના સ્થળો છે। તો પહેલા તો એ જોઈએ કે ભાઈ વારસો કોને કહેવાય, વારસો કહેવાય કોને। આપણે એ સાંભળ્યું ભાઈ કોકની મિલકત હોય, એના ભાગલા પડતા હોય તો એમ કીધું હોય કે ભાઈ તમને વારસામાં શું મળ્યું, તો કે વારસામાં અમને જમીન મળી, અથવા તો મકાન મળ્યું, અમુક એક ભાઈ વધારે રૂપિયાવાળા હારા હોય તો કે અમને એક ઓડી મળી, અથવા તો બીજું કાંઈ મળ્યું। અમુકને કાંઈ ન મળતું હોય તો કે ભાઈ અમને અમારા બાપ દાદા તરફથી વારસામાં એક પટારો મળ્યો। તો આવી રીતે શું હોય તો આ વારસામાં મળેલી વસ્તુ છે, એ ભૌતિક વસ્તુ છે। ઘણા બધાને જૈવિક લક્ષણો પણ મળતા હોય। જૈવિક લક્ષણો એટલે કે માની લો કોઈના પિતા છે, એના પિતા કોઈ ગાયક હતા તો એના સંતાનમાં ગાયકી આવી, પછી એના સંતાનમાં ગાયકી આવી, તો આ શું છે, એક પ્રકારનું જૈવિક લક્ષણો છે, એટલે કે એ વારસો જ છે, એ વારસા રૂપે એને શું આવી, ગાયકી આવી। અથવા તો કોઈના પપ્પા સારા એવા નૃત્યકાર છે, અથવા તો સારા એવા એના મમ્મી સારા એવા નૃત્યકાર છે, તો એની જે સંતાન છે એમાં પણ સારા એવા નૃત્યના લક્ષણો આવે, તો એ શું છે, એક પ્રકારનું જૈવિક લક્ષણ, એટલે કે એ વારસા રૂપે જ આપણે જોઈએ છીએ। એટલે 2 પ્રકારના આપણે વારસા જોઈએ, એક તો ભૌતિક વારસો, ભૌતિક વારસો એટલે કે મકાન, પછી છે ગાડી છે, અથવા તો જમીન છે, આ બધું શું છે તો કે ભૌતિક વારસાના। અને બીજું છે જૈવિક વારસો, જૈવિક વારસો એટલે કે જે લક્ષણો આવતા હોય, વારસાગત જે લક્ષણો આવતા હોય એને શું કહેવાય, જૈવિક વારસો। તો એમાં આપણે આજે જોઈએ, આ ચેપ્ટરની શરૂઆત કરીએ ભારતનો વારસો। અને આપણે આપણામાં પર્સનલ કોઈ વારસા વિશે આપણે નથી જોવાનું, પણ આમાં શેના વિશે જોવાનું છે તો કે ભારતના વારસા વિશે, ભારતમાં શું શું મૂકી ગયા છે બધાય, એના વિશે આપણે આમાં ચર્ચા કરવાની છે। કે ભાઈ આપણા પૂર્વજો જે છે થઈ ગયા, પછી રાજા મહારાજાઓ હોય, અથવા તો આપણા જે સંસ્કૃતિના લોકો હોય, અલગ અલગ પ્રજાતિના લોકો હોય, ભારતમાં શું મૂકતા ગયા છે, કારણ કે આપણા પૂર્વજો જ છે ને ગમે એમ, તો એ શું મૂકતા ગયા છે ભારતમાં, એના વિશે આપણે આ ચેપ્ટરમાં સમજ મેળવવાની છે। તો જોઈએ, આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। અને જો પેલા જ સમજી લો, આમાં જે આ ચેપ્ટર છે એમાં એક તો એક માર્કવાળા પ્રશ્ન પણ પૂછાય છે, અને 2 માર્કવાળા પણ પ્રશ્ન પૂછાય છે। મોટા પ્રશ્ન આમાંથી પૂછાતા નથી, 1 માર્કવાળા અને 2 માર્કવાળા આમાંથી પ્રશ્ન પૂછાય, એટલે આપણે એ રીતે તૈયારી કરવાની છે આ ચેપ્ટરમાંથી, બરાબર છે। ચાલો જોઈએ, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારત પ્રાચીન ગ્રંથ, ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં અલગ અલગ જે ભારતની અંદર અલગ અલગ પુરાણો લખાણા, તો એ પુરાણોની અંદર જે હિન્દુ સંસ્કૃતિના જે મૂળ છે એ પુરાણોમાં છે, તો એ જે પુરાણો છે એમાં ભારત વિશે શું કહેવાનું છે, અને પુરાણ કેવું છે તો કે વિષ્ણુ પુરાણ, વિષ્ણુ પુરાણમાં શું કહેવાનું છે તો કે ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય, એટલે કે સમુદ્રની ઉત્તરની દિશામાં, અને હિમાદ્રેશ જેવા દક્ષિણમ, અને હિમાલય પર્વતની દક્ષિણે। ચાલો સાથે સાથે અર્થ પણ કહેતા, તમને એમ થાય કે આ સામાજિક વિજ્ઞાનમાં સંસ્કૃત ક્યાં વચ્ચે મૂકી દીધું, પણ આ તો ખાલી એક શ્લોક છે, આનું ભાષાંતર કરવાનું પણ કે, અને વ્યાખ્યા પણ આપવાનું કહી શકે। એટલે ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય એટલે કે સમુદ્રની ઉત્તર તરફ, અને હિમાદ્રેશ જેવા દક્ષિણમ હિમાલય પર્વતની દક્ષિણે। વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ, એટલે કે આમાં જે ભારત જે છે
એની અંદર આ જે કયા પ્રદેશ કયા નામે ઓળખાય છે તો કે સમુદ્રની ઉત્તર તરફ અને હિમાલયની દક્ષિણે જે પ્રદેશ આવેલો છે એને ભારત નામ કહેવાય છે અથવા તો ભારત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર રહેતા લોકો ભારતીય તરીકે ઓળખાય છે, જે ભારતીયના અથવા તો ભારત માતાના સંતાનો છે. એવી રીતે આની વ્યાખ્યા છે. જોઈએ એની વ્યાખ્યા આપણે. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુ દ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. જો ભારતના એ ઘણા બધા નામ છે, આપણને ખબર છે કે ભારતના નામ એક તો ઇન્ડિયા છે, હિન્દુસ્તાન છે અને ભારત છે, આટલા નામ તો આપણને ખબર છે. પણ એ સિવાયના પ્રાચીન નામો જે આપણા જે શુભ કાર્યો કરીએ છીએ, શુભ કાર્ય એટલે કેવા કે ભાઈ કોઈના લગ્ન પ્રસંગ છે એને શુભ કાર્ય કહેવાય, કોઈની સગાઈ થઈ છે તો એ શુભ પ્રસંગ કહેવાય, કોઈને હવન યજ્ઞ કરે છે તો એ શુભ પ્રસંગ. તો આવા શુભ પ્રસંગો આપણે જ્યારે સંકલ્પ લઈએ છીએ તો એ સંકલ્પ સમયે પણ આવા જે ભારતનું જે છે એ નામ બોલવામાં આવે છે અલગ અલગ. જેમાં કયા કયા નામે ઓળખવામાં આવે છે? ભારત વર્ષ, ભરતખંડ, જંબુ દ્વીપ અને આર્યાવર્ત. આ ચારે ચાર નામ યાદ રાખવા જરૂરી છે. ભારત વર્ષ, ભરતખંડ, જંબુ દ્વીપ અને આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે ભારત માટે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાંથી સમુદ્રથી ઘેરાયેલો છે. જો આ જે આપણે ભારત છે, ભારત આખું આ જો આવી રીતે આમ છે, આ નકશો એક માની લેજો કે ભાઈ આ ભારત છે. રેડી? હા, વધારે બહુ ન વિચાર કરતા કે આવું ક્યાં ભારત છે. આ ભારત છે. તો એમાં આપણે જોઈએ તો આ ત્રણ બાજુથી શું ઘેરાયેલો છે? ત્રણ બાજુથી આ એક આ બાજુથી, એક આ બાજુથી ને એક આ બાજુ, ત્રણ બાજુથી શું ઘેરાયેલો છે? ક્યાંથી ઘેરાયેલો છે? તો કે સમુદ્રથી ઘેરાયેલો છે. અને એક બાજુથી શેનાથી ઘેરાયેલો છે? તો કે એક બાજુથી હિમાલયથી ઘેરાયેલો છે. બરાબર છે? ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે અને એક બાજુથી જે છે એ જે હિમાલયથી ઘેરાયેલો છે. એટલા માટે જ ભારતને શું કહેવામાં આવે છે? દ્વીપકલ્પ કહેવામાં આવે. દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે કે જે પ્રદેશ ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલા હોય ને એક બાજુથી જમીનથી ઘેરાયેલો હોય એને શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. એટલે ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે ને એક બાજુથી જમીનથી ઘેરાયેલો છે, એટલા માટે એને ભારત દ્વીપકલ્પ પણ કહે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી અને સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. ઘણા બધા લોકો આવ્યા. પહેલાં તો ઘણા બધા યુદ્ધ કરવા પણ આવ્યા હતા, પણ એને ભારતમાં શું કોણ જાણે શું થયું કે ગમી ગયું તો એ ભારતમાં રહી ગયા, ભારતમાં વસી ગયા. ઘણી બધી પ્રજાઓ આવી, એ વ્યાપાર કરવા આવી હતી, પણ વ્યાપાર કરતાં કરતાં એને ભારતમાં ગમી ગયું, એ ભારતમાં રહી ગઈ. તો ભારતની સંસ્કૃતિ એટલી બધી બધાને આમ એવી માફક આવી જાય છે, પસંદ આવી જાય છે, બધા આવીને રહી જાય છે. તો એવી ઘણી બધી પ્રજાઓ આપણે શરૂઆત કરીએ, આપણે આર્યોથી માંડીને શરૂઆત કરીએ. આર્યોથી લઈને જે આગળ આવ્યા, શૃંગ આવ્યા, પછી હુણ આવ્યા, ઘણી બધી બીજી પ્રજાઓ આવી, પાંડ્ય આવ્યા અથવા ક્ષત્રપ આવ્યા, બધા આવ્યા. ઘણી બધી પ્રજાઓ પ્રાચીન સમયમાં આરબો આવ્યા, મુગલો આવ્યા, સુલતાનો આવ્યા. પછી જે યુરોપિયન પ્રજા છે, યુરોપિયન પ્રજામાં પણ જે ડચ આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, ફ્રેન્ચ આવ્યા, બ્રિટિશરો આવ્યા, બધા આવ્યા અલગ અલગ દેશોમાંથી. અમુક વ્યાપાર કરવા આવ્યા હતા, અમુક યુદ્ધ કરવા આવ્યા હતા. પણ બધાને એવું થયું કે ભાઈ અહીંયા ભારત છે સારું રહેવા માટે, બધા અહીં રહી ગયા અને પોતાની સંસ્કૃતિ લઈને આવ્યા હતા. શું લઈને આવ્યા હતા? પોતાની સંસ્કૃતિ લઈને આવ્યા હતા. અને ભારત છે, ભારત તો પહેલાંથી શું છે? એક આખો સંસ્કૃતિનો એક મહાનદી છે. મહાનદી એટલે કે એક મોટી નદી છે. મોટી નદી છે, એમાં આ બધી નાની નાની પ્રજાઓ છે ભળતી ગઈ. આમાં આમ ભળતી ગઈ એટલે કે એક મહાનદીમાં જે મોટી નદી હોય ને એમાં કેમ નાની નાની નદીઓ ભળતી જાય, તેમ નાની નાની નદીઓ ભળતી ગઈ એટલે કે એક સંસ્કૃતિ રૂપી આ નદીઓ ભળતી ગઈ. અને આ મહાનદીમાં મહાનદ જે છે અથવા તો આ જે મોટી નદી છે, સંસ્કૃતિ રૂપી ભારતની સંસ્કૃતિ રૂપી આ નદી છે, એમાં બધી સંસ્કૃતિઓ ભળી ગઈ. એટલે આવી રીતે આપણે તમામ સંસ્કૃતિઓ ભેળવીને અત્યારે આપણે જોઈએ છીએ, આપણે જે સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ એ અલગ અલગ સંસ્કૃતિને ભેગી કરીને આપણે અત્યારે આ જે સંસ્કૃતિનો વિકાસ થયો છે એ વર્તમાન સમયમાં એ જોઈ રહ્યા છીએ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. એક પછી એક પેઢી આવતી ગઈ, એક પછી એક પેઢી આવતી ગઈ. આપણા જે પ્રાચીન પૂર્વજો છે, પ્રાચીન સમયના પૂર્વજો છે, એનામાંથી બીજામાં આવ્યું, બીજામાંથી ત્રીજામાં આવ્યું. એટલે આવી રીતે સંસ્કૃતિ હાલતી ગઈ અને અત્યારે આપણે જો અહીંયા છીએ.
આપણી પછી પણ ઘણી બધી પેઢીઓ આવશે તો આપણા તરફથી બીજાને વારસો મળશે, એનો વારસો બીજાને મળશે, એના પછીનો વારસો મળશે. તો આવી રીતે હંમેશા સંસ્કૃતિ છે એનો સાતત્યપૂર્ણ વિકાસ થતો રહે છે. આપણે જોઈએ પ્રાચીન સમયની આપણી પેઢી જોઈએ તો કેવું હોય કે ભાઈ એક નાનકડા ગામમાં રહેતા હોય ને એની અલગ કંઈક સંસ્કૃતિ હોય ને એના અલગ તહેવાર હોય, પણ એ ધીમે ધીમે શું થયું કે વારસાગત આવતું ગયું બધા, એમાં ધીમે ધીમે વિકાસ થતો ગયો. અત્યારે આપણે જુઓ અત્યારે આ લેવલે આપણે પહોંચ્યા છીએ. તો આ શું થયું, એક પ્રકારનું સાતત્યપૂર્ણ વિકાસ થયો. જો આ આપણું બીજી ઇમારત છે, બધા ઓળખતા છે આને. ભારતનું સ્થાન અને વિસ્તાર વર્તમાનમાં, અને ભારતનું સ્થાન અને વિસ્તાર આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. રેડી, ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું ને હાલમાં પણ ભારત કેવું છે, વિશાળ જ છે. ભાગલા ભલે પડી ગયા હોય પણ અત્યારે પણ કેવું છે, વિશાળ દેશ જ છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે, અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વસ્તીની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો બીજા નંબરે છે. પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે અથવા તો UN છે એની આંકડા પ્રમાણે ભારત છે અત્યારે પહેલા નંબરે છે. 142.50 કરોડની વસ્તી થઈ ગઈ છે. કેટલી? 142.50 કરોડની વસ્તી સાથે અત્યારે પહેલા નંબરે છે, પણ બુકમાં આપણને આપેલું બીજા નંબરે, એટલે આપણે બીજા નંબરે જ અત્યારે રાખવાનું. જો આવી સરસ મજાની ઇમારતો છે. વૈવિધ્યસભર વારસો. ભારતનો વારસો કેવો છે? વૈવિધ્યસભર છે, વિવિધતા ભરેલો છે. ભારત ભૂમિ આપણને અને વિશ્વને સમૃદ્ધ વૈવિધ્યસભર વારસો આપે. એવું નહીં કે ભાઈ ભારતના જે છે ભારતે ખાલી ભારતને જ આપ્યું છે, આખા વિશ્વને વૈવિધ્યસભર વારસો આપેલો છે, વિવિધતાપૂર્ણ ભરેલો વારસો આપેલો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. બધાને ખબર છે કે ભારતની પ્રજા કેવી છે? શાંતિપ્રિય છે, શાંતિપ્રિય છે અને વેપારી. પ્રાચીન સમયથી કાંઈ માથાકૂટ કર્યા વગર ખાલી વેપારથી વેપાર કામ, બીજું કાંઈ કામ નહીં. તો પ્રાચીન સમયથી કેવી રહી છે? શાંતિપ્રિય રહી છે અને વેપારી રહી છે. બીજા દેશોમાં આપણે કે આક્રમણ કરવા ગયા નથી, કારણ કે પહેલાથી જ આપણી નીતિ છે કે ભાઈ આપણું જેટલું છે એટલું હાચવીને બેહો, બીજા કાંઈ બહારથી હળી કરવા ન આવે, પણ આપણે બહાર હળી કરવા જવાનું ને. એટલે કેવું છે? આ શાંતિપ્રિય દેશ છે. અને પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિ પણ કેવી રહી છે? વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ, સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આપણી જે સંસ્કૃતિ છે કેવી છે? સત, સત એટલે સત્ય, ચિત્ત એટલે કે અંદરની જે આપણે હૃદયની આપણે લાગણીઓ કહીએ છીએ ને, એ સત, ચિત્ત એની લાગણીઓ અથવા તો એની જે અનુભૂતિ. સત, ચિત્ત અને આનંદ, આનંદ એટલે કે એક પ્રકારની ખુશી. તો એનો અનુભવ આપણી સંસ્કૃતિમાંથી થાય છે. સત, ચિત્ત અને આનંદનો અનુભવ ક્યાંથી થાય છે? તો કે આપણી સંસ્કૃતિમાંથી થાય છે. એવી આપણી મહાન સંસ્કૃતિ રહેલી છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. બધા અલગ અલગ સંસ્કૃતિ આવતી ગઈ, અલગ અલગ જે પ્રજાતિઓ છે એના આપણને લક્ષણો આવતા ગયા. માની લો પેલા કે આપણે લગ્ન પ્રસંગે ક્યાં સૂટ બૂટ પહેરીને જતા? ન જતા. પણ બ્રિટિશરો આવ્યા, એણે એવું કીધું કે ભાઈ આ જે આપણે જે પ્રાચીન સમયથી આપણે જે ઓલું તમને ખબર છે કે પ્રાચીન સમયથી જે આપણે મેરેજમાં જતા તો એમાં સ્ત્રીઓ તો સાદો પોશાક પહેરતી, પુરુષો છે ધોતી ને એવું બધું પહેરીને જતા, ધોતી ગમચો ને એવું બધું નાખીને જતા. તો આ અંગ્રેજો આવ્યા. તો અંગ્રેજો આવ્યા એટલે શું કરતા ગયા? ભાઈ કંઈક ફંક્શનમાં જાય એટલે કોટ બોટ પહેરીને જાય. આપણાવાળા શીખી ગયા. આપણે કે ભાઈ આ બરાબર, આ સારું લાગે, વધારે ધોતી કરતાં વધારે સૂટ થાય સારું. તો આપણે શું કરવા માંડ્યા? સૂટ પહેરવા માંડ્યા. ક્યાંક ફંક્શનમાં જઈએ તો એ સૂટ નાખીને ગયા, ભલે ઉનાળો હોય, ભર ગરમીમાં એવું સૂટ પહેરીને જતા હોય. તો આ આપણે સંસ્કૃતિના એના લક્ષણો લીધા. બીજા લગ્ન પ્રસંગનું બીજું ઉદાહરણ આપું. આપણે વરરાજો છે પ્રાચીન સમયે, તમે દક્ષિણ ભારતના મૂવી જોયા હોય તમને ખબર હોય છે કે ભાઈ લગ્ન પ્રસંગે વરરાજો હોય એ કેવો હોય? સાદો ધોતી પહેરીને બેઠો હોય, પછી મહેમાનો આવે તો જમણવાર પણ કેવું હોય? સાદી થાળી. સાદી થાળી એટલે ઓલી પાનની બનાવેલી થાળી હોય, કેળના પાન હોય ને એમાં બધા જમતા હોય. પણ આપણે હવે અરબો આવ્યા. અરબો શું કર્યા? તો કે મેરેજ જ્યારે હોય ત્યારે પોતે શેરવાની પહેરે અને એ આમ હીરા ટાંકેલી એ બધી શેરવાની. હવે હીરા તો આપણે પોસાય નહીં, પણ આપણે તોય શેરવાની પહેરવા માંડ્યા. શેરવાની અત્યારે જો મેરેજમાં વરરાજો એવો તૈયાર થઈને આવ્યો હોય, શેરવાની બેરવાની પહેરીને આપણને થાય કે ના ના વરરાજ, આપણે વરરાજ ન ઓળખતા હોય તો ઓળખાઈ જાય કે ના ના આ વરરાજ જ છે, આના જ મેરેજ હોય. એટલે આ શું થયું? શેરવાની. તો આપણે બીજાના લક્ષણો લીધા. આવા તો પુષ્કળ આપણે હજારોની સંખ્યામાં એવા લક્ષણો આપણે બીજાના લીધેલા છે કે જે આપણે બીજી પ્રજાતિઓમાંથી સારા સારા જે ગુણ હતા એ આપણે શું કર્યા? તો કે લઈ લીધા. તો આ જે છે એ અલગ અલગ ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના જે આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ અત્યારે સમૃદ્ધ બની છે.
તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. આપણે પ્રાચીન સમયથી આપણે કેવા મૂલ્યો સ્વીકારેલા છે? તો કે પ્રાચીન સમયથી અહિંસા પરમો ધર્મ, એટલે કે અહિંસાવાદી આપણે બધા છીએ. કોઈ ઉપર હિંસા કરવામાં માનતા નથી, એટલે કે અહિંસા. આપણે જોઈએ છે ને કે પ્રાચીન સમયથી જ્યારે ભગવાન બુદ્ધ થઈ ગયા, મહાવીર જૈન થઈ ગયા, અને આગળ જોઈએ તો જે સમ્રાટ અશોક એ પોતે અહિંસાવાદી થઈ ગયો, અને એના કારણે આજે જોઈએ છે કે અહિંસાના મૂલ્યો આપણે અપનાવેલા છે. આપણા મહાત્મા ગાંધીજીથી માંડીને આપણા દેશના ઘણા બધા એવા લોકો છે કે જે અહિંસાવાદી નીતિમાં પણ માને છે. અને શાંતિના મૂલ્યો આપણે ભારતે આખા વિશ્વને હંમેશા શેના માટે પ્રયાસો કરેલા છે? તો કે શાંતિ માટે પ્રયાસો કરેલા છે. અને ભારત તો એવું જ માને છે કે ભાઈ આખું જે પૃથ્વી, ભારત આ ખાલી આપણું નથી પણ આખું જે પૃથ્વી છે, પૃથ્વી એક આપણો પરિવાર છે, એટલે કે આપણું એક કુટુંબ છે. વસુદેવ કુટુંબકમ કીધું છે. ભારતનું સૂત્ર શું છે કે વસુદેવ કુટુંબકમ. વસુધા એટલે આ પૃથ્વી છે, આપણું કુટુંબ છે, બીજું કાંઈ નહીં. આ ભારત નથી કુટુંબ, આખું વિશ્વ છે આપણું કુટુંબ. એવી સંસ્કૃતિ ધરાવતા આપણે આ લોકો છીએ. એટલે તમામ સંસ્કૃતિઓ આપણે અપનાવીને આપણે આજે સુધી પહોંચ્યા છીએ. વૈવિધ્યસભર વારસામાં આપણે જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું. સિંધુ ખીણની આજથી 5000 વર્ષ પહેલાની વાત કરી છો. 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ કોઈની હોય તો તમે જોઈ લેજો. એ ગ્રીકની ને જે યુનાની આ બધી સંસ્કૃતિઓ છે એ છે, પણ એ હવે કેવી થઈ ગઈ? નષ્ટ થઈ ગઈ છે. ગ્રીકમાં તમે જુઓ તો એ બધી સંસ્કૃતિ બધી નષ્ટ થઈ ગઈ, પણ જે જીવંત સંસ્કૃતિ છે સિંધુ ખીણની સંસ્કૃતિ એ ભારતમાં જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતી નથી. એકમાત્ર આખા વિશ્વમાં જીવંત સંસ્કૃતિનું ઉદાહરણ હોય તો એ ભારતની સંસ્કૃતિ છે, જે આજથી 5000 વર્ષ પહેલાંથી ચાલી આવે છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત દ્વારા, પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. બધાએ પોતપોતાની રીતે, નાનો માણસ હોય તો એવી રીતે ફાળો આપ્યો, મોટો માણસ હોય તો એવી રીતે એને ફાળો આપ્યો. એટલે આવી રીતે પોતાની રીતે જે પણ કાંઈ ભારત માટે કરી ચૂક્યા છે, અથવા તો આવડત, બુદ્ધિ શક્તિ અથવા તો કલા કૌશલ્ય દ્વારા કોઈને એને કંઈક ને કંઈક રીતે ભારતની સમૃદ્ધિ માટે એને ફાળો આપેલો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓએ, ખાલી કોઈ એક બે વ્યક્તિએ ફાળો નથી આપ્યો, પણ જો બધાએ ફાળો આપ્યો. અમને અનેક ઋષિમુનિઓ તમને થાય કે ભાઈ ઋષિમુનિઓ છે તો એ તો ખાલી તપ કરતા, સ્વાહા કરતા, પણ એવું નહોતું. ઋષિમુનિઓ છે એક પ્રકારના વૈજ્ઞાનિકો હતા. વૈજ્ઞાનિકની જેમ વિચારતા હતા, તપસ્યા કરતા, ધ્યાન કરતા હતા, હારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કેળવતા હતા. તો આ જે છે એ ઋષિમુનિઓએ ફાળો આપેલો છે. આગળ સંતો, આપણા જે સંતો છે, જે ભક્તિ આપણે માર્ગ દેખાડે છે, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, આ બધાએ ફાળો આપ્યો છો. કઈ એક બે વ્યક્તિ નથી. કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો એટલે કે રાજનેતાઓ, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો બધાએ ફાળો આપ્યો છે. પરીક્ષામાં કદાચ પ્રશ્ન તમને પૂછે કે ભાઈ ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવા કોણે કોણે ફાળો આપ્યો? આમાં જેટલા નામ તમને આવડે, જેટલા યાદ રહે બધાય લખી નાખવાના, કોઈ બાકી જ નહીં રાખવાનું. જેટલા નામ આવડે એટલા બધાય લખી નાખવાના, બધાય જેટલા યાદ રહે બધાય લખી નાખવાના. પછી એ ઋષિમુનિઓથી માંડીને, શિક્ષણ શાસ્ત્રીઓથી માંડીને, રાજનીતિ બધાય લખી નાખવાના તમારે. તો આ જે છે આ બધાએ ભારતના ભવ્ય વારસા માટે મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. તેમના ધર્મ, શાસન શૈલી અને ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજ વગેરે પણ ભારતને મળ્યા. અલગ અલગ સંસ્કૃતિના લોકો આવ્યા, અલગ અલગ પહેરવેશ આવ્યા, અલગ અલગ એના ખોરાક આવ્યા, અલગ અલગ બોલીઓ. હવે આપણે જો બોલીઓ છે, ભાષા અને બોલીમાં શું ફેર? તો કે ભાષા, આ ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય, તમે મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી ભાષા બોલાય, પાછા તમે યુપીમાં જાઓ તો હિન્દી ભાષા. આ બધી શું છે? ભાષા છે. પણ ગુજરાતની અંદર તમે જો કેટલી બધી બોલીઓ છે. ગુજરાતની અંદર તમે જાઓ ગુજરાતી ભાષા જ બધે બોલાય, પણ ગુજરાતની અંદર તમે જાઓ તો સૌરાષ્ટ્રમાં જાઓ તો કાઠિયાવાડી બોલાતી હોય, પાછા ત્યાંથી તમે બીજે ક્યાંક જાઓ, સુરતમાં જાઓ તો સુરતી ભાષા બોલાય, મહેસાણામાં જાઓ તો મેહાણી ભાષા બોલાય, પછી કચ્છમાં જાઓ તો કચ્છી ભાષા બોલાય, પછી પંચમહાલમાં જાઓ તો ત્યાં અલગ ભાષા બોલાતી હોય, ઉત્તર ગુજરાતી. તો એવી રીતે અલગ અલગ ભાષા બોલાતી. તો એ બોલીઓ જે છે, બોલી જે છે એ અલગ અલગ જોવા મળે છે, અલગ અલગ લોકોની. એના રીત રિવાજો અલગ અલગ છે. અહીંયા ગુજરાતમાં કંઈક અલગ રીતિ રિવાજ હોય, પાછું ઉત્તર પૂર્વ ભારતમાં તમે જાઓ તો ત્યાં પણ અલગ રીતિ રિવાજો હોય, પાછું જમ્મુ કાશ્મીરમાં જાઓ તો ત્યાં રીતિ રિવાજો અલગ હોય,
દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં અલગ રીતિ રિવાજો, એટલે બધાના રીતિ રિવાજો પણ અલગ અલગ છે, બધાના ખોરાક પણ અલગ અલગ છે, ધર્મ પણ અલગ અલગ છે. બધા ધર્મના લોકો રહે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, યહૂદી બધાય રહે છે, બધા ધર્મના લોકો રહે. તોય ભારત છે આટલી સંસ્કૃતિ સમૃદ્ધ જે છે એ જોવા મળે છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ, ભાતીગળ એટલે કે ભાતની એટલે કે જુદી જુદી અલગ અલગ તરી આવતી, એ ભાતીગળની સંસ્કૃતિનું નિર્માણ થયું છે. ભારતમાં અલગ અલગ આટલી બધી વિવિધતા જોવા મળે, વિવિધતાથી ભરેલો દેશ છે. અલગ અલગ ધર્મો છે, અલગ અલગ ભાષા, અલગ અલગ બોલીઓ, અલગ અલગ પોશાક, અલગ અલગ ખોરાક, આ બધું અલગ અલગ છે. છતાં પણ આપણે કેવી રીતે શાંતિથી રહીએ છીએ બધાય. કે આપણો એમ લાગે કે ભારત આપણો દેશ જ છે, બધાને એવું લાગે. કોઈને એવું ન લાગે કે ભારતનો આમાં આપણને નથી મજા આવતી, નામ બધાને મજા આવે, એવો આપણો ભારત દેશ છે, હળીમળીને રહેવાવાળો દેશ છે. સંસ્કૃતિ, હવે સંસ્કૃતિની વ્યાખ્યા જોવાની. સંસ્કૃતિ કોને કહેવાય તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ પહેલા તો શું લખી નાખવાનું, સંસ્કૃતિ પૂછે સંસ્કૃતિ એટલે શું, તો કે જીવન જીવવાની રીત. આપણી જેવી જીવન જીવવાની રીત છે. માની લો કે કોકના સમાજમાં એવું રીતિ રિવાજ હોય કે ભાઈ સવારે 10 વાગે ઉઠી જવાનું, તો એનો રીતિ રિવાજ એની સંસ્કૃતિ છે. કોઈક સમાજમાં એવું હોય કે ભાઈ સવારમાં 5 વાગે તો ઉઠી જ જવું, પછી જે ઉઠે એ ધર્મ ગણાય નહીં. તો અમુક સમાજમાં 5 વાગે ઉઠી જતા હોય, 5 વાગે ઉઠીને પહેલાં પૂજાપાઠ કરતા હોય, પછી એ નાસ્તો ને એવું બધું કરતા હોય, તો એની સંસ્કૃતિ છે. પછી અમુકમાં એવા ઉત્સવો હોય, અમુકમાં એવા તહેવારો હોય, અમુકના જે પ્રાર્થના કરવાની સિસ્ટમ અલગ હોય, તો આ બધી શું છે, આખી સંસ્કૃતિ છે. બધામાં સંસ્કૃતિ કેવી હોય, અલગ અલગ હોય છે. તો સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, તમે કેવું જીવન જીવો છો, તમારી રહેણી કહેણી કેવી છે, એને જ સંસ્કૃતિ ગણવામાં આવે છે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, કાળક્રમે બદલાતા રહે, જો સંસ્કૃતિ અલગ અલગ બદલતી રહે. પહેલાની સંસ્કૃતિ જો, પ્રાચીન સમયની તમે સંસ્કૃતિ જુઓ તો પહેલાનું તમે આમ દ્રશ્યમાં આંખ બંધ કરીને તમે વિચારશો ને એટલે તમને આમ જોવા મળશે કે પ્રાચીન સમયમાં એક તો કાચા મકાનો હતા, ગારવાળા મકાનો હતા, નળિયાવાળા મકાનો હતા, અથવા તો ઉપર ઓલું ઘાસવાળા મકાનો હતા. પછી કે જ્યારે પાણી ભરવાનું થાય તો પાણી નદી કિનારે ભરવા જતા. જે સ્ત્રીઓ છે પાણી ભરવા જાય છે, બેડા માથે લઈને આવે છે, અને પછી એ જ પાણીમાં બધું પૂરું કરવાનું હોય, પીવાનું, ખાવાનું, બધું પાણી એમાં જ પૂરું કરવાનું. તો આ શું છે, એ પહેલાંની સંસ્કૃતિ હતી. અત્યારે તમે જો, અત્યારે તો એવી લાઈફસ્ટાઈલ આવી ગઈ, આપણી સંસ્કૃતિ બદલાઈ ગઈ એવી કે મકાનો કેવા થઈ ગયા, પાક આધુનિક મકાનો થઈ ગયા, કાંઈ ઘટે નહીં મકાનોમાં, બધી સુવિધા આપણને કે આમ હવેલી ટૂંકી પડે એવા મકાનો થઈ ગયા. સાથે સાથે પાણીનો તો કે ઘરે સુધી છેક નર્મદાનું પાણી છે ઘરે આવી જાય, પહોંચી જાય, આખા ટાંકા ભરીએ, ખાલી નાવા જાય તો આખા ટાંકા પૂરા કરીએ, પાછું મોટર શરૂ કરે, પાછું પાણી ઉપર, આવડી સુવિધા થઈ ગઈ. આ સંસ્કૃતિ શું થયું, બદલાઈ ગયું. એટલે કે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, એટલે કે સમય જેમ બદલાય એમ સંજોગો પણ શું થાય છે, બદલાય છે. જનજીવનમાં આવતા પરિવર્તનો, જનજીવનમાં શું આવે છે, પરિવર્તનો આવે છે, સુધારા આવે છે, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. એટલે જેમ જેમ સુધાર આવતા જાય એમ શું બનતું જાય, સંસ્કૃતિ બનતી જાય છે. સંસ્કૃતિની બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો આ બેમાંથી ગમે એક જ લખવાની, બે લખવાની જરૂર નથી, બેમાંથી ગમે એક તમને યાદ રહેવી જોઈએ. સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. શું છે, માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ, આમાં કોઈ ખેતી કરવા આપણે જવાનું નથી, મનની કંઈ ખેતી કરવાની નથી, માનવ મનનું ખેડાણ કીધું છે. કે ભાઈ તમારા મનમાં જે છે એ તમારા ઈચ્છાઓ અથવા તો તમારી જે ઉત્કંઠાઓ આ બધું જે છે એનું ખેડાણ, એટલે કે માનવ મનનું ખેડાણ. અને તેમાં માનવ સમાજની ટેવો, આપણી ટેવો શું છે, રોજબરોજની આપણા લોકોની, આપણા સમાજના લોકોની મૂલ્યો, કેવા મૂલ્યોમાં માને છે. ઘણા બધા સમાજના લોકો, ઘણા બધા ધર્મના લોકો અહિંસામાં માનતા હોય તો એના મૂલ્યો છે. ઘણા બધા લોકો હિંસામાં માનતા હોય કે ભાઈ હિંસા કરીને તમે પોતાનું જે સંસ્કૃતિ છે આગળ વધારો, તો એના મૂલ્યો હોય. આચાર વિચાર, તમારા વિચારો કેવા છે, એનું આચરણ કેવું છે, તમે વિચારો છો એવું કરો છો કે નહીં, એ આચાર અને વિચાર. ધાર્મિક પરંપરાઓ, તમારી ધાર્મિક પરંપરાઓ કેવી છે, રહેણી કહેણી કેવી છે, ને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો પણ એને એટલે કે સંસ્કૃતિ કહી શકાય. હંમેશા જો સંસ્કૃતિ છે હંમેશા ઉચ્ચતમ ધ્યેય સુધી જ જતી હોય, ક્યારે એવું નહીં વિચારે કે ભાઈ નીચે તરફ જશે. એટલે કે ઉચ્ચતમ ધ્યેય સુધી. આજથી આપણે 200-5000 વર્ષ પહેલાનું વિચારીએ તો એ સંસ્કૃતિ અલગ હતી. પછી ત્યાંથી આપણે જોઈએ કે આજથી 100 વર્ષ પહેલાની સંસ્કૃતિ સારી હતી કે આજથી 5000 વર્ષ પહેલાની, તો તમને આમ તફાવત જોવા મળે કે ભાઈ 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ અહીંયા હતી,
આજથી 100 વર્ષ પહેલાંની સંસ્કૃતિ છે, આમ જો વિકાસ થયો ને અહીંયા પહોંચી. હવે આ પાછલા 100 વર્ષની સંસ્કૃતિ છે એમાં પણ તમે જો કે ભાઈ એનાથી અત્યારની સંસ્કૃતિ કેવી છે, આમ ઉપર આવી કે નીચે આવી, તો ક્યાં આવી, આમ ઉપર આવી. એટલે હંમેશા સંસ્કૃતિનો હંમેશા વિકાસ થતો જાય છે. એટલે સંસ્કૃતિ હંમેશા ક્યારે સ્થિર હોતી નથી, હંમેશા એનો વિકાસ થતો જાય છે. અને ક્યાં જાય છે તો ઉચ્ચતમ ધ્યેય સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? ઉચ્ચતમ. હંમેશા ક્યારે કોઈ એવું વિચારે કે અમારો સમાજ આજથી 100 વર્ષ પછી ખાડે જાય, એવું વિચારે કોઈ ન વિચારે. એવું જ વિચારે કે અમારો સમાજ છે, અમારો દેશ છે, અમારી સંસ્કૃતિ છે, હંમેશા ઉપર ને ઉપર, એટલે કે આગળ ને આગળ વધતી જાય. તો એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. સંસ્કૃતિ ક્યારેય સ્થિર હોતી નથી. તો મિત્રો આજે આપણે આ જે ભારતનો વારસો એમાં પાર્ટ 1 જોયો, જેમાં સંસ્કૃતિ વિશે વ્યાખ્યા જોઈ અને આપણી જે સંસ્કૃતિ છે શા માટે આપણે ગર્વ લેવું જોઈએ એ આપણે આજે શીખા. આવતા લેક્ચરમાં આપણે પાછા મળીશું અને એમાં ભારતનો જે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો છે એના વિશે આપણે સમજ મેળવીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.